વાહ કાબરા કરે બાપા. એમાં કેમ આ કાબરા તારે જઈને પૂછવાનું તું કારો કરાટ કરે છે દરાવડી ભેજા માંગે નો માને તો એટલે તારી કે તું મને નહીં એવું બને કોઈ દી એકવાર જાઓ જા બાપુ. હરે બોલો પ્રધાનજી. ભૂદેવ કારો પ્રકાટ કરે છે બાપુ, એકવાર મળી લ્યો તો સારું બાપા. અરે જરૂર ખુશીથી અંદર આવવાની. એ ગુડા બાપા. એટલે ગુડા એમ કીધું ગુડા એમ કીધું એ મેં કીધું ને બાપા. ટાઈટું ઉડાડી દીધી બાપા. અરે મહારાજ 11 મહેમાન છોડી દો, કાં તો દીકરી દેવાથી કાં તો દીકરી લેવાથી વેર ઓછા થાય છે. એકવાર વેરી બની વેવાય બની જીવન જીવશો ને મહારાજ તો જીવન જીવવાની મજા આવશે મહારાજ. અરે પ્રધાનજી. હા બાપા. આ ગોરદેવની વાત કેવી સત્ય છે. તે માટે આપણા રાજની મારી પરથી પુત્ર પ્રતાપને બોલાવો. બોલાવું બોલાવું બાપા બોલાવું. આ ક્યાંક તે તૂટી એ કેમ ગયા બાપા? અહીંયા બધા જટી બોલી રહ્યા છે, તમે બધા ભાગી જાવ છો. તમે બસી કાંઈ વાંધો નહીં, આવતી ગીતે વારો આવી જશે ક્યાં તમારો. એક ક્યાં છે રાધે બાપુ? હા કોકરી હા અત્યાર સુધી બટા જટી બોલી ત્યારે ન વાગ્યું, હવે વગાડ્યું. હે આજે પરધાન બોલાવે પ્રતાપ આવાજે. પરધાન બોલાવે પ્રતાપ આવાજે રે. કામ તો બાપા મારે કાંઈ પડ્યા નથી.
તો શું બોલાય? તમારા પિતાશ્રીને ભર્યા કામ. એવું છે? તમારે કાંઈ કામ નથી? ના મારે કાંઈ કામ નથી બાપા. મારે શું કામ હોય તમારે? અરે પિતાજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હવે પુત્ર પ્રતાપ હાજ પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે, તેમને મળી લ્યો. અરે કુંવર પ્રતાપ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના મહારાજ જવાન સાહેબની દીકરી સુગુણાનું શ્રીફળ લઈ આજે તમારા રાજ સુધી વધાર્યો છે. અરે ભૂદેવ, હવે બાંધો નથી ભૂલી ગયા ને? ના કુંવર, કેમ કે અમારે રાજા અજમલ સાથે, પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેચ છે અને 22 વર્ષથી આ બોલા છે. અરે કુંવર પ્રતાપ, કદાચ જો સુગુણનો સ્વીકાર નહીં કરો તો દેવ અહીં બ્રહ્મત્યા કરશે અને બ્રહ્મત્યાનો બાપ આપની પીગલ કે નગરી અને આપના સિરે રહેશે. અરે ભૂદેવ, જો તમે આવું બોલી રહ્યા હોય, કેમ કે મારા પિતાજીની જેવી આજ્ઞા હશે તેવી જ મારી આજ્ઞા હશે. હા ને પુત્ર પ્રતાપ, વેર તો આપણે ગમે ત્યારે વારી શકશું, પણ સાથે દીકરી પણ લેશું ને સાથે વેર પણ લેતો. અરે પ્રધાનજી, ગોરદેવને કહો કે હસ્તમુખે નારિયેલ ઝીલાવે. હે ગોરદેવ, હા, હસતા મુખે નારિયેળ ઝીલાવતા જાઓ, અમારા મહારાજાએ કીધું. એમને પ્રધાનજી, હા બાપા. આ કોણ? આ કોણ એમ કહું? આ કોણ? હા હા હા, તમને નથી ખબર કોણ છે? કોણ છે પણ? આ અમારા બાપુનો પ્રતાપ. એટલે પ્રતાપ રે કોઈ તે હા પોતે. એટલે આમાં કઈ વાંધો નથી ને? વાંધો? હા હા હા, હમણાં એક્સિડન્ટમાં હાથ જરા ક્રેક થઈ ગયો હતો. એટલે જાય હું ચેક કરી લઉં. ચેક તો કરી લો બાપા. એ બાપા, એને જાજો ન હલાવ. કેમ? એમાં હમણાં હળિયા નહીં કાઢી. એમાં પ્લેટ આવી. એ બાપા, એ રેવા દે. કેમ? એમાં રસી લીકરે ને. એ બાપા, હા, આ તું આવું આ તારું બાપા, તારો હાથ પડે ને અમારા. એટલે અમારે દીકરી દેવી છે, બધું જોવું પડે. પણ ન્યા નો મારે ને બાપા, હૃદય બેહી જાય. એટલે મારતો તો હું ચેક કરતો હતો, ખાધે પીધે સુખી છે ને? આપણને એમાં હૃદય બેહી જાય ને બાપા, આ તમારો હાથ નો ખમી શકે. તો જાઓ પ્રધાનજી, હા બાપા. જય મહારાજ ને કહો ગુદેવનું મૃત્યુ ગમી ગયું. ગમી ગયું? હા, હે વાહ બાપુ. બોલો પ્રધાનજી. ભૂદેવને આપણો કુંવર ગમી ગયો. અરે પ્રધાનજી, ગોરદેવને કહો હા કે એ નારિયેળ ઝીલાવી દે. કુંવર ગમી ગયો હા, હા. તો નારિયેળ ઝીલાવી દે. હા નારિયેળ એને થારી મને. ये वाली सोनेरी नारिયેરા પર નામ નામી દિલો રે. સોને
શ્રીફળ જીલાવી દીધા. હવે કઈ કામ કરતું તો કહે કે દાદા જવાની રજા માંગીશ. બાપુ બોલો પ્રધાનજી. ભૂદેવે શ્રીફળ જીલાવી દીધા. અરે પ્રધાનજી, ગુરુદેવને કહો કે જે કઈ વિધિ આવતી હોય સર્વ પૂર્ણ કરતા જાય. હે દાદા, હા બોલ બોલ. અમારા બાપુએ કીધું શું કીધું? બધી વિધિ પૂરી કરતા જાઓ. બધી વિધિ? એટલે હું વિધિ કરવાની તો કે લગ્નની બધી વિધિ પૂરી કરવાની. બહુ સારું. એટલે દક્ષિણા તો દેવાના છે. દક્ષિણા દેવાની જ છે ને. મને મળી તને મળશે બાપા. એટલે તને મળી એવી અમારે નથી જોતી. તો દક્ષિણા જ જોઈશે ને, એ તો મળી જશે. બહુ સારું. આજી પેના રે બાના રે